સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને લોકોના પ્રસંગોમાં અસર થઈ છે। રાજકોટ મનપા સંચાલિત કોમ્યુનિટી હોલનું બુકિંગ રદ કરાયું છે। અનેક લોકોના લગ્ન પ્રસંગ માટે કોમ્યુનિટી હોલ બુકિંગ કરેલા હતા। તમામ બુકિંગ ચૂંટણીને કારણે રદ કરવામાં આવ્યા છે। ચૂંટણી પંચ દ્વારા ઉપયોગ કરવાના હોવાથી બુકિંગ રદ કરાયા છે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે લોકોના પ્રસંગો પર પણ અસર જોવા મળી રહી છે, કેમ કે રાજકોટ મનપા સંચાલિત કોમ્યુનિટી હોલનું બુકિંગ હવે રદ કરાયું છે। તમામ જે લગ્ન પ્રસંગ કરનારા લોકો જે હતા તેમને આ કોમ્યુનિટી હોલ બુકિંગ કરાવ્યું હતું, પરંતુ હવે આ લોકોને વ્યાપક અસર થશે। વધુ વિગત સાથે સંવાદદાતા રહીમ જોડાઈ ગયા છે। રહીમ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, પરંતુ હવે આ ચૂંટણીની અસર લોકોના પ્રસંગોમાં પણ પડી રહી છે, કેમ કે પહેલેથી જ આ કોમ્યુનિટી હોલ બુકિંગ કરાયો, હવે આ લોકોને બુકિંગ રદ કરાવવું પડ્યું છે। ચોક્કસપણે દીપિકા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે, પરંતુ અનેક એવા લોકો છે કે જેમણે પોતાના લગ્ન પ્રસંગ હોય કે અન્ય પ્રસંગો માટે રાજકોટ મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ છે તે એડવાન્સમાં જ બુકિંગ કરાવી લીધા હતા। પરંતુ હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જેટલા પણ આ બુકિંગો છે તેમાં તેઓને ફોન કરીને જાણ કરવામાં આવી છે કે તમારું બુકિંગ છે તે હવે કેન્સલ થઈ રહ્યું છે। તેની પાછળનું કારણ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર જે બહારથી અધિકારીઓ બંદોબસ્ત માટે આવતા હોય છે, પોલીસ કર્મચારીઓ હોય છે કે અન્ય કર્મચારીઓ છે, તેમના માટે આ હોલની અંદર વ્યવસ્થા કરવામાં આવતી હોય છે ને તેને જ લઈને આ તમામ હોલનું બુકિંગ છે તે રદ કરવામાં આવ્યું છે। એટલા માટે ખાસ જે પ્રસંગો છે તેમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અસર છે તે જોવા મળી છે। હવે આ લોકોએ અન્ય સ્થળો ઉપર તાબડતોબ બુકિંગ માટે દોડવું પડે છે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। દીપિકા જી રહીમ, આપ જોડાયેલા રહેજો અને વિગતો આપની પાસેથી મેળવીશું।